કાંકરેજ તાલુકામાં સહકારી સંઘના ટેકાના ભાવે ખરીદી તોલમાપ ધમધમાટ ચાલુ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ કરવામાં આવેલી છે। ત્યારે તાલુકાના 4300 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરી હતી। ત્યારે ટેકાના ભાવે સરકાર દ્વારા 1356 ને 60 પૈસા નક્કી કરવામાં આવેલ। ત્યારે ખેડૂતો દ્વારા તાલુકા સંઘમાં 52000 બોરી 643 ખેડૂતોનો માલ તોલવામાં આવ્યો। આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા કોઈ પ્રાઇવેટ કંપનીને ગવર્મેન્ટે આપેલ હોય તે કંપની સાવધાન ફાર્મર તથા કોઈ મંડળીઓમાં આપવામાં આવેલ। ત્યારે એક બાજુ ખેડૂતોમાં ખુશાલી જોવા મળી અને એક બાજુ નારાજગી જોવા મળી હતી। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેના માટે સરકારશ્રીએ 1356 રૂપિયા અને 60 પૈસા મગફળીનો ભાવ વધેલો છે અને ટેકાની ખરીદી કાંકરેજ તાલુકામાં 11 તારીખથી ચાલુ થયેલી છે અને કુલ 3 સેન્ટરો ચાલુ છે અને ચોથું સેન્ટર પણ કાલે નવું ચાલુ થઈ જવાનું છે। એટલે કુલ 4300 ખેડૂતોનું ઓનલાઈન થયેલું છે। એટલે ખેડૂતોનું જલ્દી તોલ થઈ જાય અને ખેડૂતોના હાથમાં જલ્દી પૈસા આવે એના માટે કુલ 4 સેન્ટર ચાલુ થયા છે। એનું અમારું જે કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘનું સેન્ટર છે એમાં આજ તારીખ સુધી અમે વધારેમાં વધારે 3 સેન્ટરમાં પહેલા નંબરનું 630 ખેડૂતોનો તોલ કરી અને જે અગાઉ ખેડૂતોએ જે અમે માલ તોલ્યો છે એના 22 તારીખ સુધીના પેમેન્ટો પણ ખેડૂતના ખાતામાં મળી ગયેલા છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। સરકારશ્રી બજારમાં ભાવ ખૂબ નીચા હોવાથી સરકારશ્રીએ 1356 રૂપિયા અને 60 પૈસા ભાવ વધ્યો એટલે સરકાર ખેડૂતને પણ એક સારો ટેકો આપ્યો છે અને જલ્દીમાં જલ્દી જેટલું બને એટલું ઝડપી કામ થાય તો એટલા પૈસા ખેડૂતોના ખાતામાં ઝડપી આવે એ બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર। દર વખતે સરકારશ્રી નાફેડ દ્વારા કેન્દ્ર સરકાર નાફેડ દ્વારા ગુજકો માસૂલને ખરીદી આપતી અને ગુજકો માસૂલ તાલુકા સંઘ અને સહકારી સંસ્થાને આપતી, પણ આ વખત ગુજરાત ભારત સરકારે એનસીસીને ખરીદી આપી છે અને એનસીસીએ ઇન્ડો એગ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખરીદી આપી છે અને કંપની દ્વારા રિટેલ સંસ્થાઓ અને પ્રાઇવેટ કંપની મંડળીઓને અને એ લોકોએ ખરીદી આપે છે। એટલે આ વખત પ્રતિનિધિ પણ બીજા નવા આવેલા છે જે અગાઉ હતા એ પ્રતિનિધિઓ કે એ ગુજકો માસૂલ કે નાફેડ નથી, આ નવી સંસ્થા છે બરાબર અને કામગીરી બહુ સારી થાય છે અને બધા બનાસકાંઠામાં મગફળીનું ખૂબ ધૂમ ટેકાના ભાવે ખરીદી અને તોલ ચાલુ થઈ ગયેલું છે। નમસ્કાર, હું ઈશ્વરભાઈ બળવંતભાઈ પટેલ, ગામ નાણોટા, અહીંયા તાલુકા સંઘમાં આજે મગફળી લઈને આવેલા છીએ। વ્યવસ્થિત રીતે સંતોષકારક બધું કામકાજ થાય છે, તોલનું કામકાજ સરસ રીતે થાય છે અને સરકારશ્રીએ જે ટેકાના ભાવે 1356 રૂપિયા નક્કી કરેલા છે એ પણ એનાથી ખેડૂતને સંતોષ છે અને બધું કામ વ્યવસ્થિત રીતે થાય છે। ખેડૂતને એકંદરે ખૂબ સંતોષ છે। ગામ રવિયાણા, તાલુકો કાંકરેજ, તાલુકા સંઘમાં શિવરી મગફળી વેચવા આવેલા હતા અને સરકારે જે ટેકાના ભાવ 1356 રૂપિયા ભર્યા છે એ સારી રીતે અમને યોગ્ય લાગ્યા અને અહીંયા ખરીદી પણ યોગ્ય રીતે કરી રહ્યા છે અને ક્રમશઃ બધાનો લઈ રહ્યા છે અને બધા ખેડૂતોને સંતોષ છે। આ કારણ પટેલ દોનાભાઈ બેઠાભાઈ, ગામ ઝાલમોર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। અમે અહીંયા મગફળી તાલુકા સંઘમાં વેચવા આવેલ છે। જે ખરીદી સરકારે કરેલ છે જે અમને યોગ્ય વળતર મળી રહે 1356 રૂપિયા સારા ભાવ વધ્યા છે અને ક્રમશઃ અમને નંબર લેવામાં આવે છે અને પેમેન્ટ ઝડપી કરવામાં આવે છે, જે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।